પ્રશ્નાર્થ ચિહ્ન છે ને એ બે પગ અને બે હાથ જેવું છે. પૂર્ણ વિરામ બહુ ઓછા લોકો પાસે હોય. ઘણા બહુ ઓછા લોકો પૂર્ણ જીવનને પ્રાપ્ત થયા છે. આમ તો જગતમાં ઈશ્વર સિવાય કોઈ પૂર્ણ જ નથી, હરિપૂર્ણ છે. એટલે મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ એવું આપણે કહીએ. અને પુષ્ટિમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ છે. પણ આ તુલસીદાસજીને પૂર્ણતા મળી હતી. હા, ક્યાંક તો મનુષ્ય વિરામ લેવો પડે ને, ચિહ્ન તો આવે, ક્યાંક આશ્ચર્ય ચિહ્ન આવે, ક્યાંક પૂર્ણ વિરામ આવી જાય, ક્યાંક અલ્પ વિરામ પણ આવે. પણ તુલસીદાસ જેવા પરમ ભક્તને પૂર્ણતા પ્રાપ્ત થઈ છે. એટલે સ્વયં લખે, જાકી કૃપા લવલેશતે મતિ મંદ તુલસીદાસ, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નહીં કોઈ. આપણે કેટલી કેટલી જગ્યાએ જઈએ પણ મન તૃપ્ત નથી થતું. પણ હરિના શરણે જઈએ તો મન પ્રસન્ન થઈ જાય, મન તૃપ્ત થઈ જાય. સવારે ઉઠીએ અને મંદિરે જવાની આદત હોય, મંદિરે જઈને આવીએ ને પછી જ મન શાંત થાય છે. એટલે મારો ને તમારો અનુભવ એમ કે છે કે પૂર્ણતા પૂર્ણ પુરુષોત્તમના ચરણમાં જ છે, હરિના ચરણમાં છે. એટલે આપણું બધું હરી લે. હા, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષ્યા આ બધું હરવાનું કામ કરે એટલે એનું નામ હરી પાડ્યું. અને મારા તમારામાં રમે. રમંતે યોગિનઃ અસ્મિન ઇતિ રામઃ. આપણા હૃદયમાં એ રામ રમી રહ્યો છે. એ આ રામ છે. અને એમના ચરણ કમલમાં જઈ તુલસીદાસજીએ પૂર્ણતાને પ્રાપ્ત કરી છે. એટલે કહ્યું મતિ મંદ તુલસીદાસ. બહુ વિદ્વાન હોવા છતાં વ્યક્તિ પોતાને મતિ મંદ એવું વિશેષણ મૂકે છે. આ તો મહાત્માઓની ખાસિયત છે. વિદ્વાનોએ પોતાની ગરિમા ન બતાવતા સ્વયં પરમાત્માના છે. હું પણ તોડીને ભગવાનના ચરણમાં જાય છે. એટલે તુલસીદાસજીને પૂર્ણતા પ્રાપ્ત થઈ. અને આમે પાકે તે પોરો ખાય. હા, જે પૂર્ણતાને પ્રાપ્ત કરે ને એ જ પોરો ખાય, વિશ્રામ એને જ મળે. બાકી આ કથા કહેનારા થાક્યા નથી અને કથા સાંભળનાર પણ થાક્યા નથી. કથાઓ નિરંતર ચાલ્યા કરે છે. પણ ક્યાંક તો મનુષ્યએ વિશ્રામનું સ્થાન હોવું જોઈએ, ક્યાંક માથું મૂકવાનું સ્થાન હોવું જોઈએ. અને તો પૂર્ણ વિશ્રામ અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે. દેવહૂતિમાં થાક્યા છે સંસારના સુખ. ત્રીજા સ્કંદમાં એ કથા આવશે. અને પોતાના દીકરાના સામે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. જુઓ તો આ ભારતીય સંસ્કૃતિ. માની સામે બેસીને એક દીકરો પોતાની માને જ્ઞાન આપે છે. એટલે જ્ઞાનમાં પછી એવું ના હોય નાના મોટાનું. હા, સુખદેવજી કેટલી નાની ઉંમરમાં શ્રીમદ ભાગવતનું પરીક્ષિત મહારાજને શ્રવણ કરાવી પરીક્ષિતને ધન્ય બનાવી દીધા અને સ્વયં ધન્ય થયા. માણસ ધનવાનથી ધન્ય નથી થતો, ધનથી ધનવાન નથી થતો. પ્રભુની કૃપાથી ધન્યતા મળે છે. એટલે દેવહૂતિ અંતમાં ભગવાનને શરણે ગયા ને હરિશરણ થયા. કથાનો સાર તો એ છે
એટલા માટે તો કથા સાંભળવાની કે હું હરિને શરણે જાઉં, પ્રભુને પ્રાપ્ત કરી શકું. અને ભગવાનની પછી આપણા ઉપર કૃપા થાય. ઈચ્છા કરીએ, પ્રયત્ન કરીએ તો પરમાત્મા આપણને અનુગ્રહ સાથે આપણું કાર્ય સફળ કરાવે. તો શું પ્રાપ્ત થાય? ભગવાનની કૃપા મળે. આ ભગવાનની કૃપા, એ જ કૃપા બીજી બધી આ વ્યથા, કથા સિવાયનું બધું વ્યથા છે અને બીજું બધું વૃથા છે. કથા એ કથા, બીજી બધી વ્યથા અને કેવલ ને કેવલ ભગવાનની કથા એ જ કથા છે, બીજું બધું વૃથા છે. કોઈ માણસ ખૂબ ધરાયેલો હોય, ભોજન કરેલું હોય અને પછી એને ભોજન કરાવીએ તો વૃથા તૃપ્તસ્ય ભોજનમ. કોઈની પાસે બહુ ધન છે અને એને હીરા ઝવેરાત મોહર લઈને જઈએ અને આપીએ તો એ વૃથા છે. એમ જીવનમાં બીજું બધું જ વૃથા છે. કેવલ ભગવાનની કથા એ કથા છે. આપણને ખબર છે, કથાઓમાં આપણે સાંભળીએ છીએ, કથાને ઊંધું કરી નાખીએ એટલે જીવનનો થાક ઉતરે. પણ ક્યારેક ક્યારેક જીવનમાં આવું અવળું સવળું કામ કરતા કરતા સારું કામ પણ થઈ જાય. પણ એ કથાનો માર્ગ હોય તો કરવા જઈએ, કંઈક મનમાં અન્ય વિચાર લઈ અને અંતમાં એ સદવિચારને પ્રાપ્ત થતું હોય છે. એટલે જેમ ઘી વિનાનું ભોજન છે ને એ વાંજ્યું છે, એમ ભક્તિ વિનાનું જીવન પણ વાંજ્યું છે. સવારથી સાંજ સુધી ઈશ્વરને યાદ કરવું, ઈશ્વરનું નામ લેવું પ્રાણી માત્રની ફરજમાં આવે છે. એટલે શરૂઆતમાં મંગલાચરણ કર્યું. વ્યાકરણ તો મંગલનો અર્થ એવો કરે. મારી બાજુમાં મારા વડીલ પૂજનીય ગુરુજી શ્રી નવલભાઈ રાજગોર, ગઈકાલે જ એમની પાસે ગયેલો અને કીધું કે હાથ મૂકો ને તો કંઈક બોલાય. અને આ ક્યાં અમે બોલીએ છીએ, આ તો એ ઈશ્વર બોલાવે છે. એની કૃપા સિવાય, મેં શરૂઆત ત્યાંથી કરી હતી, એના અનુગ્રહ સિવાય કંઈ બોલી નથી શકાતું. પણ પ્રયત્ન કરવો પડે. અને એ પ્રયત્ન સાથે જ્યારે આપણે ભગવાનની વાણી ગાઈએ ને તો આપણી વાણી પણ પવિત્ર થાય, સાંભળનારનું મન પણ પવિત્ર બને. એટલે મંગલમનો અર્થ કર્યો મમ નામ પાપમ. મમ પાપમ ગલયતિ ઇતિ મંગલમ. મારું તમારું જે પાપ ગાળી નાખે, ઓગાળી નાખે, ભસ્મ કરી નાખે એને મંગલાચરણ કહેવાય. ક્યાંક ક્યાંક હું હમણાં બેસતો હું, ઘણા લોકો કહે કે ભાઈ મહારાજો મંગલાચરણ બહુ લાંબુ કરે, 20 મિનિટ તો મંગલાચરણમાં જતી રહે, પછી થોડી વાર ધૂન ભજન આવે, થોડી વાર સત્સંગ થાય અને પછી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ એ એટલા માટે જરૂરી છે કે આ શરીરની અંદર કેટલાય દુર્ગુણો ભરેલા છે અને એ દુર્ગુણોને દૂર કરવા માટે હરિનામના સાબુ સિવાય કોઈ સાબુ નથી. ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ દવા હોય, ઔષધિ હોય તો ભગવત નામ ઔષધિ છે. એટલા માટે આ શ્રવણનું મહત્વ બતાવ્યું. જેને જેને સાંભળી છે ને એ પાવન થઈ ગયા છે. ભગવાનની કૃપા અને એના અનુગ્રહથી
તમામ કાર્ય જીવનના સફળ થતા હોય છે. ઘીમાં જેમ રોટલી એ ઘીથી લગાવેલી ન હોય, ઘી ચોપડેલું ન હોય તો જેમ મજા નથી આવતી, ભલે પછી અત્યારે ઘણાને કોલેસ્ટ્રોલ વધી ગયું હોય અને ખાઈ ન શકાતું હોય તો ભગવદ કૃપા નથી. મઢીમાં એકવાર કોઈ લાભશંકરભાઈ સામખ્યારીના છે, અમે સાથે જમતા હતા. એટલે દૂધપાક હતો, 1 વાટકી 2 વાટકી 3. મેં કીધું બાપા મને કે વાંધો નહીં શાસ્ત્રીજી, ભગવાનની કૃપા છે, આ જ સાચી કૃપા છે. ગમે એટલું ઈશ્વરે આપ્યું હશે પણ પચશે નહીં ને તો બધું નકામું છે. પચે એટલું જ આપણું છે, બાકી ક્યાં આપણું. ખાઈ તો ઘણું આપણે, પણ જેટલું પચે ને એટલું જ આપણું. એટલે રૂચવી જોઈએ, પચવી જોઈએ. હોજરી કેટલી છે એનું મહત્વ નથી, હાજરી કેટલી છે એનું મહત્વ નથી. થોડી ઘણી સંખ્યા હોય તો એ ભગવત કથા સાંભળવામાં અને સંભળાવવામાં તો આનંદ જ આવે છે. દિવાળીનું વેકેશન હોય ને વિદ્યાર્થીઓ જાય, પછી પહેલા દિવસે 5-6 વિદ્યાર્થી જ આવે, પણ શિક્ષકની તો ફરજ છે, એને તો ભણાવવાનું છે. એને તો 5 હોય તોય આનંદ, 25 હોય તો પણ આનંદ. અને આવો પરમાનંદ છે એ આ શ્રીમદ ભાગવતમાં છે. એટલે ભક્તિ સાથેનું જીવન હોય તો જ આનંદ આવે. અવંધ્યમ દિવસમ કુર્યાત દાના ધ્યયન કર્મભિ. આખા દિવસમાં ક્યારેક કનૈયાને યાદ કરવો, એમ કે છે શાસ્ત્ર. અવંધ્યમ દિવસ પણ વાંઝ્યો ન હોવો જોઈએ. તો એ દિવસ સારો કઈ રીતે જાય? તો કે હરિનું નામ લઈએ, તો ક્યાંક જઈને દાન આપી દઈએ, ગીતાનું અધ્યયન કરીએ, શાસ્ત્રનું વાંચન કરીએ. બાકી બીજું બધું તો આપણે કરીએ જ. એના માટે ક્યારેય રોકાતા નથી. આપણા પગ, આપણા હાથ, આપણું મગજ એ તરફ જાય જ. એમને એમ યાદ આવી જાય એ બધી લૌકિક વાતો છે, પણ અંદરથી પ્રયત્ન કરી અને જે આપણે ચિંતન કરવું જોઈએ એ ચિંતન હરિનું છે. એટલે પરમાત્માએ ભોજન આપ્યું આપણને, કેટલો સુંદર પ્રકાશ, હવા પાણીની જેને વ્યવસ્થા કરી છે. ભૂદેવો પૂજામાં સમજાવતા હોય છે કે સૂર્ય છે ને એ કોઈ દિવસ બિલ મોકલતો નથી અને છતાં પ્રકાશ આપે છે. અમદાવાદમાં ઇલેક્ટ્રિસિટીનું બિલ ન ભર્યું હોય, સૂચના આવે ન ભરીએ તો કપાઈ જાય. તમે બધા નસીબદાર છો, ઘણા ટાઈમ પછી કપાય છે, પણ શહેરમાં તો બીજે જ દિવસે કપાઈ જાય. અને આ જીવનનું આપણું ન કપાય એના માટે હરિનામ એ જ મુખ્ય છે. એટલે પ્રકાશ આપે, હવા આપે, પાણીની જેને વ્યવસ્થા કરી છે, છતાં પૈસા નહીં. કચ્છના ધરતી ઉપર થયેલા મેકણ દાદા, એમને એમ કહેલું છે કે પડી કે પાણી વેચાશે એમ, અને આજે વેચાય છે. આપણે જોઈ રહ્યા છીએ, અનુભવીએ છીએ. એટલો બધો પાણીનો મોટો વ્યાપાર છે. એક સમય એવો હતો, ઘરે ઘરે આજુબાજુમાં રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણીની પરબો હતી. સાહેબ આજે તો એ ચકલાય દેખાતા નથી. એ માટલા છે ને એ ક્યારેક યાદ આવે છે કે એ સંસ્કૃતિ ભારતીય ભગવાને આપેલું બીજાને માટે અર્પણ કરીએ. અને યજ્ઞમાં એટલે ઓમ
અગ્નયે સ્વાહા, સૂર્યાય સ્વાહા. અને પછી કહીએ ઇદમ સૂર્યાય નમઃ. આ મારું નથી પ્રભુ, આ આપનું છે. હે નારાયણ, આપની કૃપાથી મને પ્રાપ્ત થયું છે, આ આપનું છે. આ બધું આપે, પણ આના વગર જીવન શક્ય ખરું? પાણી વગર ના ચાલે. અરે આપણે ક્યાંક ગયા હોય ને પાણી કોઈ ના આપે તો તરત ક્રોધ પણ આવે. હા, પંખો ચાલુ ન હોય, હવા ન હોય તો આપણે બીજાની હવા કાઢવા માટે પ્રયત્ન કરીએ, પણ પરમાત્મા એવું નથી કરતા. એ તો દયાળુ છે, કરુણા સાગર છે. એ દયાના સાગરને જ્યારે ઓળખવો હોય તો એ શ્રીમદ ભાગવત એ અદ્ભુત અને દિવ્ય ગ્રંથ. એટલે શ્રીમદ ભાગવતના મહાત્મામાં કે મદવાર્તા યાત યામાનામ ન બંધાય ગૃહામતા. મારી વાર્તાઓ સાંભળે ને, મારું સંકીર્તન કરે, એ ક્યારે જગતમાં બંધાતો નથી. બંધન માટે નહીં, કથા તો મુક્તિ માટે છે. એટલે મુકુંદનો અર્થ કહેવાય ને, મુ એટલે મુક્તિ અને કુ એટલે ભુક્તિ. મુક્તિમ ભુક્તિમ ચ દદાતિ ઇતિ મુકુંદઃ. આવા નારાયણનું દિવ્ય સ્વરૂપ છે. કનૈયાને જોઈએ ને મારું ને તમારું મન પ્રસન્ન થાય, એમાં શાસ્ત્રમાં ગોથું લગાવીએ એટલે એમાં એવો જ કનૈયો છે. હા, કદાચ એનાથી પણ અદ્ભુત છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. એવા સત્સંગીને સંસાર ક્યારેય બાંધતો નથી. ઈશ્વરની કથામાં મન લાગી જાય ને પછી તો આનંદ છે. અને જેવો ગૃહસ્થાશ્રમી તો સમય જ સત્સંગમાં જતો હોય છે, એટલે એને ત્યાં સંન્યાસી જન્મ લે. સંન્યાસીને ત્યાં ક્યાંય સંન્યાસી થયા નહીં, શક્ય નથી. ગૃહસ્થાશ્રમ એ સૌથી શ્રેષ્ઠ આશ્રમ છે. એટલે ઈચ્છા, પછી એમાં પ્રયત્ન ભળે, લોટ બાંધીએ ને એમાં મીઠું નાખીએ, પછી એમાં મોણ પણ પધરાવીએ અને લોટ બંધાઈ જાય, પછી સુંદર મજાની રોટલી બને. એ આ ભક્તિનું સ્વરૂપ છે. ઈચ્છા થાય, પ્રયત્ન કરીએ તો પરમાત્મા આવીને અવશ્ય અનુગ્રહ કરે છે. ઋષિઓ બધા ગ્રહસ્થી હતા. અત્રિયો, અનસુયા, વશિષ્ઠ, અરુંધતી, કપિલ, દેવહૂતિજી, એક એક નામ જોઈએ આપણે તો તમામ ઋષિઓ ગ્રહસ્થામાં જઈ ગ્રહસ્થાશ્રમ ભોગવીને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. જ્યારે ઈશ્વરના નામ લેવાની ઈચ્છા થાય ને ત્યારે સમજો પ્રભુ કૃપા છે આપણી ઉપર. જગતમાં બધું છે, સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય બિનું નર પાવત નહીં. જ્યાં સુધી ભાગ્ય ન હોય ત્યાં સુધી કંઈ પ્રાપ્ત થતું નથી. મને લાગે છે ચિઠ્ઠી આવી છે અને ઘડિયાળ પાછું એનું કામ કરે છે. કોઈનાથી ઘડિયાળના કાંટા રોકાતા નથી. એ કાંટા જો એના પ્રમાણે ન ચાલીએ તો ક્યારેક વાગે બી ખરા. હા, અને ગુલાબ બી મળે, કારણ કે કાંટાની વચમાં જ ગુલાબ રહે છે. આ તો ઈશ્વર, આજ ઈશ્વરની કૃપા છે ને, આજ એ પ્રકૃતિની પૂજા છે. એક એક નજર કરીએ એટલે ઈશ્વરની કૃપાના દર્શન થાય છે. આવો આજના પ્રથમ દિવસે ભાગવતજીની ઓળખાણ સાથેનો, ઓળખાણ કરવી પડે ને કે ભાગવતજી એટલે શું અને મહાત્મ્ય. પરિચયથી પ્રીતિ વધે. એકબીજાની સાથે જઈએ ને
તો પ્રેમ વધે, સ્નેહ વધે, પરિચય થાય એટલે ઓળખાણ કહેવાય, પ્રીતિ થાય, વિશ્વાસ બેસે, અને વિશ્વાસ બેસે ને પછી પ્રેમ થઈ જાય. આ બહુ જરૂરી છે. આવો ભાગવતજીમાં શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ કરીએ અને ભાગવતજીની સાથે પ્રેમ કરીએ. લૌકિક પ્રેમથી હું અને તમે આ કંઠ તૃપ્ત છીએ. આવો અલૌકિક પ્રેમ કરવા માટે ભાગવતજીમાં ગોતું લગાવીએ. નામ સંકીર્તન સાથે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. તાળી પાડીએ, તાળી પાડીએ ને તો એક જાતની કસરત થઈ જાય. અને કસરત થાય ને શરીરના અંદર રહેલા દુર્ગુણો બહાર આવી જાય અને આનાથી શરીરના રોગો દૂર થાય એમ યોગ શાસ્ત્ર કહે છે. તાલી કે સાથ હરિ કા નામ लीजिए. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે
ખૂબ ખૂબ ફરી ફરીને આપ સૌને ધન્યવાદ છે. અમારા અશોકભાઈ રાજગોર, અશ્વિનભાઈ, એમને પણ ખરેખર વ્યાસ છે વંદનીય છે. દેવી ભાગવત લખે કે વ્યાસ નાનો હોય કે મોટો હોય, એ બાળક હોય તો ભલે, યુવાન હોય તો ભલે, વૃદ્ધ હોય તો ભલે, પણ પુરાણનો જે જ્ઞાતા છે એ વંદનીય છે, પૂજનીય છે એમ લખ્યું છે. પુરાણ જ્ઞા પરો ગુરુ એમ લખ્યું. પુરાણનો જે જ્ઞાતા એ પરમ ગુરુ છે, શ્રેષ્ઠ. એ ભલે ઉંમર એની નાની હોય. સુખદેવજી 16 વર્ષની ઉંમર હતી, 16 વાર્ષિક અંતતા એમ લખ્યું છે, 16 વર્ષની ઉંમર. અને પરીક્ષિત રાજા કેટલા મોટા હતા, પણ છતાં એમના ચરણોમાં બેસી એમણે કથા સાંભળી. એટલે વક્તા ભલે નાનો હોય તો ભલે, યુવાન હોય તો ભલે, વૃદ્ધ હોય તો ભલે, એ વંદનીય છે, પૂજનીય છે. એટલા માટે ફરી ફરી હું વંદન કરી વધારે કંઈ કહેવું નથી. ખૂબ ખૂબ માં ભગવતી પાસે પ્રાર્થના કરું કે સમગ્ર આવતી જે બ્રહ્મ સમાજે આ મંગલ આયોજન કર્યું છે, પરમાત્મા ખૂબ સૌને આનંદમાં રાખે, બધાનો ખૂબ મંગલ કરે. મંગલની પણ સરસ વ્યાખ્યા અશોકભાઈએ કરી. મ એટલે પાપ, એમણે કર્યું મમ પાપમ ગલાયતી હતી મંગલમ. બહુ સરસ છે. પાપને ગાડી નાખી એવી ભગવાનની આ પાવન કથા આપ સૌ સાંભળી રહ્યા છો. ખૂબ એનો લાભ લેજો અને બસ આનંદ કરતા કરતા આપણું સૌનું જીવન અંતે આ રીતે પ્રભુમાં ભળે એવી ભગવાનને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય જગદંબ, જય શ્રી કૃષ્ણ. બોલો દ્વારિકાધીશ કી જય. શ્રી રાધાવર કૃષ્ણચંદ્ર ભગવાન કી. અલા મંડપમાંથી અવાજ જ નથી આવતો. ભૂખ્યા ભૂખ લાગી છે એમને. શ્રી ભાગવત ભગવાન કી. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. અરવિંદમાં પ્રણામ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વિગ્રેત કામાતિલ ગોપ કન્યા મુરાર પારાંતિક ચિત્રમૂર્તિ સર્વે મિલિત્વા સમવાપ્યયોગા
અક્ષરાય ગોવિંદ દામોદર માધવે. ત્વામેવ યાતે મમ દેહ જીહવે સમાગતે દંડગરે કૃતાંતે. ગમેવ મધુરા સુભદ્રા ગોવિંદ દામોદર માધવે. અગ્રે ગુરુણામત પાંડવાનાં દુઃશાસનેના કૃતવસ્તુકેશા. નાતદાવો ચદનન્યનાથા ગોવિંદ દામોદર માધવે. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર ગોવિંદ દામોદર માધવેતિ. બોલો શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકા ધીશ કી જય. પરમાત્માના ચરણમાં પુનઃ વંદન કરી લૌકિક તૃષ્ણાઓનો અંત આવે તો જ પૂર્ણ વિરામ, પૂર્ણ વિશ્રામ. શ્રીમદ ભાગવત એ મૃત્યુને શીખવતું શાસ્ત્ર છે અને રામાયણ એ જીવનને શીખવતું, જીવનના પથને, જીવનના માર્ગને બતાવતું એ શાસ્ત્ર છે. મૃત્યુ કેમ સુધરે અને મૃત્યુના સમયે મનુષ્ય શું કરવું જોઈએ એ શ્રીમદ ભાગવત છે. પણ મનુષ્ય મરતા શીખે તો જ મૃત્યુ મંગલમય બની શકે. સૌ પ્રથમ તો જીવતા જો મનુષ્યને આવડી જાય તો એનું મૃત્યુ પણ દિવ્ય બની જાય. બાજરો વાવીએ તો બાજરો જ ઉગે, ઘઉં વાવીએ તો ઘઉં ઉગે, આંબાને વાવીએ તો આંબો જ ઉગે. એમ મનુષ્ય જ્યારે માનવ થઈને મરે તો પરમાત્માના ચરણમાં અવશ્ય એનો નિવાસ થઈ એનું કલ્યાણ થાય છે. પણ માણસ થઈને મરે તો એ, પશુ થઈને મરે તો, એટલે જે વસ્તુ વાવીએ એ જ ઉગે. એમ જીવનની અંદર મનુષ્ય જો માનવ થઈને મરે તો એનું જીવન ધન્ય થઈ જાય છે. દુનિયા નહીં કરે, આપણાથી શરૂઆત કરીએ. इसलिए એ દિલ તું બેકાર બસ્તી છોડ દે. જ્યાં રામનું ભજન ન થાય એ જગ્યાને છોડી દે. જ્યાં રામ છે ત્યાં તારો વાસ થાય. સંસારના આ તાપ અને સંતાપને દૂર કરનાર શ્રીમદ ભાગવત છે. તૃષ્ણાઓનો અંત લાવે છે. મનની તૃષાઓ, પીપાસાઓ શાંત થઈ જાય છે. અચૂકાઓ, આ વહેતી વહેતી ગંગા આવી છે. આજે સ્નાન નહીં કરીએ તો ક્યારે કરીશું? સમય તો વહ્યા કરે છે, વહ્યા કરે છે. આ તો નશો છે ભાગવતજીનો. નશા કરનાર વ્યક્તિને નશાની વસ્તુ જ્યાં સુધી પેટમાં હોય ત્યાં સુધી આનંદ આવે, પણ હરિનો નશો લાગ્યા પછી એ તો આનંદ આનંદ જ હોય. તલવારની
ધાર ઉપર ચાલવા જેવો આ માર્ગ, અને છતાંય મજા આવે, છતાંય આનંદ આવે. દુનિયા સુધરશે કે નહીં એની ચિંતા ન કરીએ, આપણે ભાગવતજીનું રસપાન કરીએ. આ સ્વર્ગમાં નથી, કૈલાસમાં નથી, વૈકુંઠમાં નથી. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યાત. મામા, 2 વખત મામા કહ્યું. મામા મુંચત કરી ચિત. આવા રસપાનને છોડશો નહીં. ઉપર જઈને આ કથાનો રસ નહીં મળે. દેવતાઓ પણ આ રસ માટે તરસી રહ્યા છે. અને આ એક શાસ્ત્રમાંથી નહીં, વેદોપનિષદામ જાથા, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ, ઉપનિષદ આ બધાને ભેગું કરીને શ્રીમદ ભાગવતની રચના થઈ છે. ભેગું કરીને ક્યારેક ખાઈ આપણે ભેળ બનાવીએ છીએ ને, પણ આ લૌકિક નથી, અલૌકિક છે. આપણા ત્યાં કામ કરનાર આવતી બાઈ આખી સોસાયટીમાં માંગવા જાય ને બધું ભેગું કરીને ખાય, અને કેટલો એને આનંદ આવે છે. કેમ? એને ભૂખ છે. એમ હરિના નામની ભૂખ લાગે ને પછી ભાગવત બહુ મીઠું લાગવા લાગે, અતિ પ્રિય લાગે, મન એમાં જ લાગી જાય. આ તો ભગવાને કહેલું ભાગવત છે એટલા માટે. હા, ભગવતા પ્રોક્તમ ઇદમ ભાગવતમ, ભગવતઃ ઇદમ ભાગવતમ. પછી રાધાજીને ખોટું લાગે એટલે કોઈ આચાર્ય એવી વ્યાખ્યા કરે, ભગવત્યાહ ઇદમ ભાગવતમ. આ તો રાધાજીનું છે, આ તો કનૈયાનું છે, ભગવાનના મુખથી ગવાયેલું છે. આવું આ પરમ દિવ્ય ભાગવત, એટલે એનું નામ આપ્યું શ્રીમદ ભાગવતમ. જેવો 2 જગ્યાએ શ્રી લાગે કે શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત ગીતાની જગ્યાએ શ્રીમદ ભગવદ ગીતા, અને બીજું છે શ્રીમદ ભાગવતમ. બંને જગ્યાએ શ્રી લાગ્યો છે. હા, અને શ્રી એટલે પરમાત્માની દિવ્ય શક્તિ. ગીતા પણ ભગવાને મુખે ગાઈ, અને શ્રીમદ ભાગવત પણ ભગવાનનું જ, એટલે વ્યાખ્યા આવી કરી. શ્રીમદ ભગવદ ગીતા, ગીતા ગીતા ભગવાને ગીતાને ગાય, સંસ્કૃતમાં ગાયું એને પણ ગીતા કહેવાય. અને સંસ્કૃત ગાવાથી જ મજા આવે. હા, એટલે તો આ સંગીતનો પ્રવેશ થયો. આપણે બધા ભાગ્યશાળી છીએ. મારી બાજુમાં જે વેણુનાદ કરી રહ્યા છે એ ભુજના નિવાસી છે દાદા. એની બાજુમાં અમદાવાદથી આગળ મનહરભાઈ પરસોત્તમભાઈ છે, જેઓ બહુ સારા ગાયક છે. તબલજી ચેતનભાઈ અને વિરેનભાઈના કંઠથી આપ સૌ પરિચિત થયા. છેલ્લે ઇન્દોરથી પધાર્યા છે દાદા. મને તો સવારે મળ્યા ત્યારે મને આશ્ચર્ય લાગ્યું કે આ ઉંમરે 3-3 કલાક પૈસા તો ત્યાંય મળી જાત. પૈસા માટે નહીં, ભગવાનનો પ્રેમ હોય છે. ઈશ્વર પ્રત્યે ભક્તિ લાગી જાય ને પછી પૈસા ગૌણ થઈ જાય છે. આ ઉંમરે પણ એ જ આનંદ, એ જ મસ્તી. તો ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતો અર્જુના. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખથી ગીતા ગાઈ, એમાં શ્રીમદ ભાગવત એ ભગવાનનું જ છે.
આદિનારાયણે બ્રહ્માજીને આપ્યું અને બ્રહ્માની પાસે ચતુશ્લોકીના રૂપમાં આવ્યું છે. એનો પછી વ્યાસજીએ વિસ્તાર કર્યો એટલે વ્યાસજી પાસે આવ્યું. વ્યાસજીના દીકરા પરમહંસ શ્રી સુખદેવજીને મળ્યું અને સુખદેવજી પાસેથી પરીક્ષિત મહારાજે સાંભળ્યું. અને આજ હું અને તમે પણ એ જ કથાના રસપાન કરવા જઈ રહ્યા છીએ. પણ મને ને તમને ખબર નથી હીરાની. એ તો ઝવેરીને જ ખબર પડે કે હીરાની કિંમત શું હોઈ શકે. આવો પધારો, સ્વાગત.